આજે બેટા આપણે એક એવો ટોપિક લઈએ છીએ કે જે તમે ઓલરેડી 9th અને 10th, 9th કે 10th મને ખ્યાલ નથી પણ ભણીને આવ્યા છો. એનું નામ છે પરમાણ્વીય નમૂનાઓ. રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો સાંભળ્યું છે નામ? પછી બીજું નામ સાંભળ્યું હશે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો. તો આપણે એના ઉપર હવે વિસ્તારમાં જોવાનું છે. लास्ट लेक्चर ની આપણે વાત કરીએ તો પેલું સિરિયલમાં નહીં રીકેપ આવે તો કહાની મેં અબ તક આપને દેખા કે કેથોડ કિરણોની શોધ થઈ ગઈ જેને ઇલેક્ટ્રોનનો પ્રવાહ એવું નામ આપ્યું. પછી એનોડ કિરણોની શોધ થઈ. હાઇડ્રોજન ગેસના કિસ્સામાં એને નામ આપ્યું પ્રોટોન. અને આલ્ફા કિરણોના મારા ચલાવવા પરથી ન્યુટ્રોનની બી શોધ થઈ ગઈ. ટૂંકમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન શોધાઈ ગયો. ઇલેક્ટ્રોનની શોધ થઈ બેટા 1897માં. ક્યારે થઈ? 1897. 1897 પહેલા પદાર્થનો સૌથી નાનામાં નાનો ઘટક કણ એ પરમાણુ છે તેવું જ માનવામાં આવતું હતું. પરમાણુ એટલે એટમ. આપણે સાંભળ્યું હશે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ જે અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે તેને પરમાણુ કહેવાય. અને આપણા વેદોમાં પણ લખેલું છે, પરમાણુ શબ્દ આપેલો જ છે. હવે જેવો થોમ્સને ઇલેક્ટ્રોન શોધ્યો ત્યારે ખબર પડી કે તારી પરમાણુની અંદર હારું ઇલેક્ટ્રોન છે. તો પરમાણુ પણ હવે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવા કણોના બનેલા છે એવી શોધ થઈ. અને યાદ કરો જ્હોન ડાલ્ટન 1808માં અ ન્યૂ કેમિકલ ફિલોસોફી નામની બુકમાં પરમાણુની પારિભાષિકતા આપે છે, પરમાણુની અભિધારણાઓ પણ આપે છે. તો 1808 થી 1897 એટલે કે લગભગ 90 વર્ષ સુધી આપણે એવું માનતા હતા કે જે છે એ પરમાણુ જ છે. બસ તુમ હી હો, તુમ હી હો, તુમ હી હો. પરમાણુની અંદર બીજું કશું છે જ નહીં. જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારે દુનિયા પલટ ગઈ, જસવાત પલટ ગઈ, બધું બદલાઈ ગયું. તો આપણે હિસ્ટ્રી સાથે સમજતા જઈશું કે પરમાણુ વિશે આજે આપણે બધું જે જાણીએ છીએ કે કેન્દ્રમાં પ્રોટોન હોય, કેન્દ્રમાં ન્યુટ્રોન હોય, ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે. એમાં પહેલી કક્ષામાં 2 જ આવે, બીજીમાં 8 જ આવે. 2, 8, 8, 18, 18, 32 એ બધું કઈ રીતે આવ્યું? એ બધું કેમનું શોધાયું? તો એ બધું આપણે અહીંયા વિસ્તારમાં જોવાનું છે. ઠીક? તો નવો ટોપિક છે. પહેલો ટોપિક હતો ડિસ્કવરી ઓફ ફંડામેન્ટલ પાર્ટિકલ્સ. બોલો હા કે ના? એમાં 3 સબ ટોપિક આવ્યા, ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોનની શોધ. હવે બીજો ટોપિક છે, હેડિંગ મારજો નવા પેજથી. એનું નામ છે પરમાણવીય નમૂનાઓ. પરમાણવીય નમૂનાઓ. આપેલું મજાકમાં બોલી એ નમૂનો નહીં હો, ત્યાં તો હારો હાવ નમૂનો છે એવું નહીં. અંગ્રેજી શબ્દ બી લખજો, એટોમિક મોડેલ્સ. એમાં પહેલા બેટા આપણે જોઈશું ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત. ડાલ્ટન્સ એટોમિક થિયોરી. પ્રેમથી બેટા આપણે કહીશું ડાટ. ડાટ વાળી દીધો આને તો. કેવું કેવું આવે નહીં ભણવામાં? બેટા 1808માં જ્હોન ડાલ્ટન કરીને એક વૈજ્ઞાનિક હતા. જે બાળકો જૂના બાળકો છે એમને ખબર હશે, આપણે ઓલરેડી ભણેલા છીએ ચેપ્ટર નંબર 1માં, પણ આપણે આજે એની અભિધારણા અને મર્યાદા બધું લખીશું. તો ડાલ્ટને એક બુક પબ્લિશ કરી. એ બુકનું નામ હતું અ ન્યૂ કેમિકલ ફિલોસોફી. શું નામ હતું? ન્યૂ કેમિકલ ફિલોસોફી. એ બુકમાં એને પરમાણુ વિશે આ વસ્તુઓ કીધી જે આપણે હમણાં લખીશું. અને એમાંથી ઘણી વસ્તુઓ તમે જાણો બી છો ને સાંભળી બી છે. તેમાં લખજો ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ નીચે મુજબ છે.
મુખ્ય અભિધારણાઓ નીચે મુજબ છે. નંબર 1, વિશ્વનો પ્રત્યેક પદાર્થ જે અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે, વિશ્વનો પ્રત્યેક પદાર્થ જે અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે તેને પરમાણુ કહે છે. તેને પરમાણુ કહે છે. એમાં ને એમાં લખજો, પરમાણુ અવિભાજ્ય છે. પરમાણુ અવિભાજ્ય છે. હું દરેક અભિધારણા લખાવતો જઈશ અને સમજાવતો જઈશ. જો ભાઈ, ડાલ્ટન એવું કહે છે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ, પૃથ્વીનો નહીં હો, વિશ્વનો, એટલે પૃથ્વી, મંગળ, ચંદ્ર, તારા, સૂર્ય, બ્રહ્માંડ, ગેલેક્સી બધું આવી ગયું. વિશ્વનો પ્રત્યેક પદાર્થ જે અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે એને પરમાણુ કહેવાય. અને પરમાણુ અવિભાજ્ય છે. એનો મતલબ કે આ પેન અસંખ્ય પરમાણુઓથી બનેલી છે. બહુ બધા પરમાણુઓ છે. અચ્છા, એક વસ્તુ ઇમેજિન કરો ને, આ બિલ્ડિંગ જે છે આખી, એ બિલ્ડિંગનો મૂળભૂત એકમ કયો, શેમાંથી બની છે? ઈંટ. ચોક્કસ ઈંટોને આપણે એક ઉપર એક ગોઠવીને બનાવ્યું છે. અને ઈંટ શેમાંથી બનેલી છે? માટી ને રેતી. તો જે રેતીનો કણ થયો એ પરમાણુ થયો. જો એ રેતીનો કણ ના હોત તો ઈંટ બને? ઈંટની ચોક્કસ ગોઠવણી ના થાત તો કોમ્પ્લેક્સ બને? તો એ જે મૂળભૂત કણ થયો ને બેટા, એને પરમાણુ કહેવાય. સમજ્યા? અચ્છા, એને તમે તોડી ના શકો. એનો શું મતલબ? તો સ્કૂલોમાં બેટા પેલા વ્હાઈટ બોર્ડ, ચોકથી લખતા હતા બોર્ડ ઉપર. હવે તો માર્કર ને ડિજિટલ પેનો આવી ગઈ. તો પેલા ચોક જોયા છે ને તમે, ચોક વ્હાઈટ કલરના? અચ્છા, હવે એ ચોકને લઈને તોડી નાખો. એક ટુકડો સાઈડમાં મૂકો, બીજો ટુકડો ફરી તોડો, સાઈડમાં મૂકો, ફરી તોડો, સાઈડમાં મૂકો, ફરી તોડો. તોડતા જાઓ, છેલ્લે ડસ્ટના કણો વધશે વ્હાઈટ કલરના. હવે ડસ્ટના કણમાંથી એક કણને ઉપાડ અને એને તોડી બતાવતો. તોડ નહીં તૂટે. તો પરમાણુ અવિભાજ્ય છે. આવું નહીં કેતો, ડાલ્ટન કે છે. અત્યારે ડાલ્ટનની આત્મા આવી ગઈ છે મારામાં, કે એનો સિદ્ધાંત તમને સમજાઈ રહી છે. તો ડાલ્ટને એવું કીધું, એટલે મેં કે પ્રત્યેક પદાર્થ જે અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે એને શું કહીએ છીએ આપણે? પરમાણુ. તો હે સાહેબ, આપણે અતિ સૂક્ષ્મ કણોના બનેલા છીએ? હા. એને પરમાણુ કહેવાય? હા. પણ એ જીવિત પરમાણુ છે એટલે એને ડીએનએ આરએનએ કહેવાય. આપણે ડીએનએ આરએનએ ના બનેલા છીએ ને. આપણા કોઈ પણ અંગ લઈ લો, એની અંદર બ્લડ સેલની અંદર કોષની અંદર ડીએનએ આરએનએ ફૂલ ફોર્મે આવડતા હશે તમને બધાને. તો એ જીવિત પરમાણુ છે. ખબર પડી ગઈ? ખબર પડ્યો? તો આમ હા કે ના કહેવાનું, એવું નહીં કે હું બોલે જઉં છું તમે હા. પ્રવચન ચાલે છે કે આમ હાર્મોનિયમ લઈને બેસી જવું, ડાયો કરી આમાં હું બોલે જાઉં, તમે તાળીઓ પાડો, વાહ વાહ સાહેબ, વાહ વાહ, હા હા, બોલે જાઓ, મજા આવી. રિસ્પોન્સ તો આપો કઈક. ખબર પડે છે? હા. પેલો મુદ્દો ક્લિયર? કેવું સારું લાગે? હવે લખો નંબર 2. અચ્છા, તમે ના બોલશો તો એવું ખોટું નહીં લગાડવું. ના બોલવાની ના આવડ ખબર પડી તો ફરી સમજી દઈશ. આ તો કે હાથ બોલવાની. ચલો, હા. એક જ તત્વના બધા જ પરમાણુઓની વર્તણૂક, એક જ તત્વના બધા જ પરમાણુઓની વર્તણૂક સમાન હોય છે. તેમના દળ પણ સમાન હોય છે. તેમના દળ પણ સમાન હોય છે. પરંતુ જુદા જુદા તત્વોના પરમાણુઓની વર્તણૂક, જુદી જુદી હોય છે. ભાઈ માની લો કે આ એક તત્વ છે પેન, બરાબર?
તો આ પેનના અસંખ્ય પરમાણુઓ હશે. હવે આનો આ પરમાણુ જો દેખાયો, હા પણ હા, ના દેખાય પણ હા પણ, અને બીજો પરમાણુ આ દેખાયો, હા. આ બંને સરખા હોય, વજનમાં સરખા, ગુણધર્મોમાં સરખા. હું તારા ડીએનએ કાઢી લઉં 2, તો 2 ડીએનએ સરખા જ હોય ને કે અલગ અલગ હોય? તો એક જ તત્વના બધા જ પરમાણુ કેવા હોય? સરખા. વજન બી સરખા, ગુણધર્મ બી સરખા, દેખાવે બી સરખા, હેન્ડસમ લાગે બધા. પણ આ તત્વના પરમાણુઓ એ આ તત્વના પરમાણુથી જુદા જુદા હોય ને, કારણ કે આ રિમોટના પરમાણુઓ છે અને આ પેનના પરમાણુઓ છે. હા, રિમોટના જ પરમાણુ બધા કેવા? સરખા. આને 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 સરખાવો તો બધા કેવા આવે? સરખા. ગુણધર્મો પણ સરખા, વજન પણ સરખા. આ બધા આ બધા, પણ આનો પરમાણુ ને આનો પરમાણુ અલગ અલગ. તારો ડીએનએ અને મારો ડીએનએ, પણ તમારામાંથી જો 2 ડીએનએ ને કમ્પેર કરું તો તમારામાંથી કોઈ એવું નથી જેને ડીએનએ મેચ થાય, અલગ અલગ જ હોય. એના આધારે તો પકડાય છે બધા. તો આના બંનેના ગુણધર્મ અલગ અલગ. આનો ગુણધર્મ છે બોર્ડ ઉપર લખવાનું અને આનો ગુણધર્મ છે એસીને કંટ્રોલ કરવાનું. આનું કામ આ નહીં કરી શકે અને આનું કામ આ નહીં કરી શકે. ભૌતિક ગુણધર્મ સરખા હોઈ શકે, જેમ કે બંને ઘન પદાર્થ છે, બંનેને ચોક્કસ આકાર છે, એ બધી વસ્તુઓ જ છે. પણ એક જ તત્વના બધા જ પરમાણુની વર્તણૂક કેવી હોય? સમાન. જુદા જુદા તત્વના પરમાણુની વર્તણૂક કેવી? જુદી જુદી. ક્લિયર? હા. નંબર 3, 2 કે તેથી વધુ જુદા તત્વો, 2 કે તેથી વધુ જુદા તત્વો ના પરમાણુ ચોક્કસ માત્રામાં સંયોજાઈને સંયોજન બનાવે છે. આવર્ત કોષ્ટકમાં તત્વો કેટલા? શું એમાંથી હાઇડ્રોજન એક તત્વ છે? શું ઓક્સિજન એક તત્વ છે? તો હું હાઇડ્રોજનનો પરમાણુ લઉં, ઓક્સિજનનો પરમાણુ લઉં, એ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો બેટા એક સંયોજન મળે, જેને કહેવાય પોણી. હવે પેલા ખેલ કરવાના. કયા ખેલ? 10મા ધોરણમાં કરતા હતા ને, ચેપ્ટર 1માં નાના નાના રમકડાની જેમ રમતા હતા ને. એ બગડો હોય, અહીં બગડો હોય, અહીં બગડો કરવો પડે. તો આ ચોગડો થયો તો અહીં બગડો કરવો પડે. અને આપણે રાસાયણિક સમીકરણનું સંતુલન કહેતા હતા. ખોટી રીતે કરતા હતા હોય. મેં કીધેલું છે, જે જૂના બાળકો છે ને, જે પહેલેથી ભણ્યા છે મારી જોડે, અમને ખબર હશે. આ રીતે સમીકરણ સંતુલિત ના થાય. ડાબી બાજુ કેટલા, જમણી બાજુ ગણિત થોડી છે. પછી ફરી શીખવાડીશ. આ જુદું તત્વ હતું, આ જુદું તત્વ હતું. બંને જુદા જુદા તત્વના પરમાણુઓ ચોક્કસ માત્રામાં સંયોજાયા અને એક નવો પદાર્થ બન્યો, નવું સંયોજન બન્યું. શું કાર્બન એક તત્વ છે? આ કોષ્ટકમાં છે ને. આ એક તત્વ છે તો સંયોજન બનશે. તો 2 કે તેથી વધુ જુદા જુદા તત્વોના પરમાણુઓ એકબીજા સાથે ચોક્કસ સંરચનામાં જોડાઈને સંયોજન બનાવે છે. ઓકે. નંબર 4, પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેની ફેરગોઠવણી જ થાય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેની ફેરગોઠવણી થાય છે. ભાઈ, જેમ તમે ઉર્જા સંરક્ષણનો નિયમ ભણ્યા, દળ સંરક્ષણનો નિયમ ભણ્યા, કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, એવી જ રીતે આ પરમાણુ સંરક્ષણનો નિયમ છે. ડાલ્ટન કહે છે કે તમે પરમાણુ બનાવી ના શકો, ના તો તમે તેનો વિનાશ કરી શકો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુઓની પુનઃ ગોઠવણી થાય છે. શું થાય છે? પુનઃ ગોઠવણી અથવા ફેર ગોઠવણી. બસ આટલું થાય. આવું ડાલ્ટન સાહેબે 1808માં કીધું બેટા.
1808 થી બેટા તું ગણી લે કેટલા વર્ષો પહેલા, 300 લગભગ. તો 300 વર્ષ પહેલા જ્યારે લોકો ખાવા માટે ઝાડ પર ચડતા હતા, એટલી કોઈ ટેકનોલોજી નથી, માનવ સભ્યતાનો પણ એટલો મોટો વિકાસ નહોતો થયો. એ સમયે પરમાણુ વિશે આટલી બધી વાતો કરવી એટલે માણસ જીનિયસ તો હતો, ગમે તે કહો. પણ જેમ જેમ વિજ્ઞાન આગળ વધ્યું, જેમ જેમ નવી નવી શોધ થતી ગઈ, તેમ તેમ ડાલ્ટનની આ બધી વાતો ખોટી પુરવાર થઈ કે ડાલ્ટન જે પરમાણુ વિશે કહેતો હતો ને એ બધું ખોટું હતું. ખોટું તો સાહેબ ભણ્યા કેમ ખોટું હતું? તો કારણ કે ખોટાથી સાચા સુધીની સફર છે બેટા. તમે એવું કહો છો ને કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, હું તો આના ઉપર જ સવાલ પૂછું છું તમને. પૂછો તો કે આવું કઈ રીતે શક્ય બને? અને બહાર વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8, ત્રીજીમાં 1 સોડિયમ હોય તો 2 8 1 ઇલેક્ટ્રોન રચના થાય. પરમાણુ વિશે આટલો ચોક્કસ ખ્યાલ કઈ રીતે આવે કોઈને? તો તમે જે આ બધું સમજીને બેઠા છો ને, એ કઈ રીતે આવ્યું હિસ્ટ્રીમાંથી આપણી સુધી કઈ રીતે પહોંચ્યું, એ આપણે આ જોઈ રહ્યા છીએ. કે સૌ પ્રથમ પરમાણુ વિશે 1807માં શું કહેતા હતા લોકો? અને લોકોની વખતે ખાવાના ફાંફા હતા. અને ડાલ્ટન આવી મોટી મોટી વાતો કરે તો બીજા બધા તો માની જાય ને, કે સર ભાઈ અમે કીધું સાચું જશે, જીનિયસ છે, ભણેલો ગણેલો માણસ છે. તો ડાલ્ટનની વાતો ચાલી બધી ઠીક. પણ જેમ જેમ વિજ્ઞાન આગળ વધ્યું તેમ તેમ ખબર પડી કે આ બધું ખોટું છે. તો લખો હવે એની નીચે એક લાઈન છોડીને હેડિંગ મારો, ડાલ્ટનના પરમાણવીય ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની મર્યાદા. હવે આપણે દાંતની દાંત વાળીએ. ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની મર્યાદા. નંબર 1. જો બેટા પહેલી અભિધારણા શું કહેતો હતો કે પરમાણુનો બનેલો છે ને પરમાણુ અવિભાજ્ય છે, હે ને? એ ખોટું. લખો, પરમાણુ અવિભાજ્ય નહીં પરંતુ વિભાજ્ય છે. પરમાણુ અવિભાજ્ય નહીં પરંતુ વિભાજ્ય છે. તેના 2 ભાગ પડે. તેના 2 ભાગ છે. પરમાણુનું કેન્દ્ર અને કેન્દ્ર સિવાયનો ભાગ. બેટા તમને ખબર છે ને કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન હોય. અરે બોલો. તો ડાલ્ટન તો એવું કહેતા હતા કે પરમાણુ તમે તોડી ના શકો, પરમાણુના ટુકડા ના થઈ શકે, પરમાણુ વિભાજન ના થઈ શકે. પણ પરમાણુના 2 ભાગ છે, આપણને ખબર છે. એક ભાગ છે કેન્દ્ર, કે જેમાં કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. અને બીજો ભાગ છે ઇલેક્ટ્રોન, જે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે. તો પરમાણુ અવિભાજ્ય છે કે વિભાજ્ય છે? વિભાજ્ય છે. તો ડાલ્ટનની પહેલી અભિધારણા. નંબર 2, ડાલ્ટન દુનિયાનું કરવા ગયા ને દુનિયાવાળા એમનું કરી નાખ્યું. બીજી અભિધારણા બેટા શું કહેતો હતો કે એક જ તત્વના બધા જ પરમાણુની વર્તણૂક સમાન હોય, હે ને? પણ એવું નથી. લખજો, એક જ તત્વના બધા જ પરમાણુઓની વર્તણૂક સમાન હોય તે જરૂરી નથી. એક જ તત્વના બધા જ પરમાણુઓની વર્તણૂક સમાન હોય તેવું જરૂરી નથી. આ અભિધારણા સમસ્થાનિકોના કિસ્સામાં ખોટી પડે છે. આ અભિધારણા સમસ્થાનિકોના કિસ્સામાં ખોટી પડે છે. જો બેટા આપણે સમસ્થાનિકો ભણ્યા હતા. જે નથી ભણ્યા એ સમજી લો, જે બાળકો નવા છે. તમે 1 થી 20 તત્વના પરમાણુ ક્રમાંક જાણો છો, હા કે ના? પહેલો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ. તો તમે જે આ સિક્વન્સ યાદ રાખી છે ને,
તમે જે આ સિક્વન્સ યાદ રાખી છે બેટા, એ પરમાણ્વીય ક્રમનો ચડતો ક્રમ છે. તો અહીંયા નીચે જે આંકડો લખેલો છે ને એ પરમાણુ ક્રમાંક કહેવાય. શું કહેવાય? પરમાણુ ક્રમાંક. તો એવા તત્વો કે જેમના પરમાણુ ક્રમાંક સરખા હોય પણ તેમના દળ જુદા જુદા હોય એને સમસ્થાનિકો કહેવાય. નવા બાળકોને હું પછી શાંતિથી ભણાવીશ, અત્યારે રહેવા દો. કહેવાનો મતલબ કે શું હાઇડ્રોજન એક તત્વ છે? હા, પણ હાઇડ્રોજન તત્વના 3 સમસ્થાનિકો છે. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. ત્રણેયના દળ અલગ અલગ છે. આનું દળ છે 1, આનું દળ છે 2, આનું દળ છે 3. તો ક્યાં સમાન દળ વાળી વાત ક્યાં? અહીંયા તો ખોટી પડી ને. એક જ તત્વના બધા જ પરમાણુઓની વર્તણૂક સમાન હોય. એક જ તત્વના બધા પરમાણુની વર્તણૂક ક્યાં સમાન છે? દળ પણ સમાન હોય. ક્યાં સમાન છે? ઓક્સિજન તત્વ છે, હા કે ના? તો ઓક્સિજનના બધા પરમાણુની વર્તણૂક સમાન હોય, દળ સમાન હોય. ક્યાં સમાન છે? તો સમસ્થાનિકો બેટા ઘણા બધા છે. ક્લોરીનના છે, કાર્બનના છે, ઘણા બધા સમસ્થાનિકો છે. તો એમાં બેટા આ વ્યાખ્યા સાચી પડતી નથી. વ્યાખ્યાની અભિધારણા. તો એક જ તત્વના બધા જ પરમાણુની વર્તણૂક સમાન હોય તેવું જરૂરી નથી. સમસ્થાનિકોના કિસ્સામાં આ અભિધારણા ખોટી પડે છે. હવે આ 2 ઉદાહરણ લખી નાખો. જે નવા બાળકો છે આ ટોપિક ભણ્યા નથી, ચિંતા ના કરશો, તમને બધું ફરીથી ભણવામાં આવશે બેકઅપમાં. અત્યારે ખાલી જે ચાલે છે એ લખતા રહેજો એટલે પાછું આનું બેકઅપ ભેગું ના થાય. ચલો ડન. ત્રીજી અભિધારણામાં બેટા જુઓ તો શું કહેતો હતો કે 2 કે તેથી વધુ તત્વોના સંયોજનો ચોક્કસ માત્રામાં જોડાઈને સંયોજન બનાવે છે, હે ને? એમાં લખજો મર્યાદા નંબર 3. 2 કે તેથી વધુ તત્વોના પરમાણુઓ ચોક્કસ માત્રામાં જ જોડાઈને સંયોજન બનાવે. ચોક્કસ માત્રામાં જ જોડાઈને સંયોજન બનાવે તે હંમેશા માટે સાચું નથી. તે હંમેશા માટે સાચું નથી. કુદરતમાં બિન તત્વયોગ મિતીય સંયોજનો, મેં બોર્ડ પર લખેલું છે, આ રહ્યું છે. બિન તત્વયોગ મિતીય સંયોજનો. કુદરતમાં બિન તત્વયોગ મિતીય સંયોજનો અસ્તિત્વ ધરાવે છે. અસ્તિત્વ ધરાવે છે. જો બેટા 1 મિનિટ અહીં ધ્યાન આપો તો લખી નાખો અસ્તિત્વ ધરાવે છે તો પતાવી દો. તારું પેપર જ દીપ હતો છોકરી, ઝડપ રાખજે. NaCl. બોલ બેટા NaCl માં N અને Cl કયા ગુણોત્તરમાં જોડાયેલા છે? બરાબર ને? Na પ્લસ Cl માઇનસ 1:1. અચ્છા, તો બોલ તો MgCl2 માં શું ગુણોત્તર આવશે? 1:2. હા કે ના? Na2O માં કયો ગુણોત્તર આવશે? કેટલું ઈઝી છે. AlCl3 માં. તો આ બધા સંયોજનોમાં જે ગુણોત્તર આવે છે ને બેટા એ ચોક્કસ આવે છે, પૂર્ણાંક સંખ્યા. તો આવા સંયોજનોને કહેવાય તત્વયોગમિતીય સંયોજનો. શું કહેવાય? તો ડાલ્ટનની જે ત્રીજી અભિધારણા છે અહીંયા તો લાગુ પડે કે ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજન બનાવે. એટલે 1 સોડિયમ 1 ક્લોરીન ચોક્કસ પ્રમાણ થયું 1:1 NaCl બને. તો દુનિયામાં ક્યાંય બી જાય NaCl માં ગુણોત્તર 1:1 જ રહેશે. આ બધા ગુણોત્તર તમે જોઈ લો. પણ કુદરતમાં એવા સંયોજનો છે જો Fe.95O. હવે આમાં ગુણોત્તર કયો આવે? 0.95:1 લો. તો આમાં કઈ ચોક્કસ માત્રા આવી? એક ઓક્સિજન સાથે Fe ના 0.95 જ આયા.
અચ્છા, નિકલ 0.98, આમાં ગુણોત્તર આવ્યો 0.98 જેમ વૈક. તો આવા સંયોજનો છે, એને શું કહેવાય? બિન તત્વયોગમિતીય સંયોજનો. તો આમાં ડાલ્ટનની પેલી અભિધારણા સાચી પડતી નથી. તો હંમેશા ચોક્કસ માત્રામાં જોડાય એવું પણ જરૂરી નથી. તો આને સાચું કીધું હું, પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું ખોટું કરીએ હમણાં. જો કોણ યાદ કરે છે? યાદ કરતું હિચકી આવે એવું હોય ને કે તારી બેનપણી બધી અહીં બેઠી છે, કોણ યાદ કરે છે? મમ્મી કે મમ્મીજી? મમ્મી. મજાક થોડી કરતા રહેવાનું ક્લાસમાં. તો આવા સંયોજનો બેટા હોય, ખ્યાલ આવ્યો? આવા સંયોજનોને શું કહેવાય? અને આવા બધા સીધા સાદા માસૂમ, બધા ભોળા આપણે આમને જ ભણવાનું, પણ આના ઉપર પ્રશ્નો પૂછાયેલા છે એટલે આપણે થોડા ઘણા કરીશું. તો આ બે ઉદાહરણ લખી નાખો. ચલો, સવાસ. આન મને જોઈ લે શું આવે એમને એમ. લે મિસ્ટર બીન છું, જોઈ લેજે શું આવે. હાય હાય. ચલો ભાઈ, ચોથી મર્યાદા. ચલો બચ્ચાઓ, પોઈન્ટ નંબર 4 લખજો હવે. પરમાણુનું સર્જન તથા વિનાશ શક્ય છે. લો, આ ખોટું પડ્યું બિચારાનું. અત્યારે ઉપરથી મને ગાળો હાલતો હશે. જો બેટા, આપણે ન્યુટ્રોનની શોધમાં પ્રક્રિયા ભણ્યા હતા. જે નવા વિદ્યાર્થીઓ છે બિલકુલ ચિંતા ના કરે, સાહેબ શું અઘરું કરાવો છો. બધું કરાવીશ તો નહીં, શાંતિથી જો અહીંયા અત્યારે. જો બેરેલિયમના પરમાણુ ઉપર આલ્ફા કણો, આ જે 2He4 છે ને બેટા, એને આલ્ફા કણ કહેવાય. રેડિયેશન છે ને 3 પ્રકારના હોય, આલ્ફા, બીટા, ગામા, પછી સમજાઈશ. તો જ્યારે બેરેલિયમના કેન્દ્ર ઉપર આલ્ફા કણોને પ્રતાડિત કરવામાં આવ્યા ત્યારે કાર્બન અને ન્યુટ્રોન છૂટા પડ્યા. તારી પાસે કયું તત્વ હતું? તે અસંખ્ય બેરેલિયમ પરમાણુનું બન્યું હતું. અચ્છા, એ વિનાશ પામ્યું અને નવું શું બન્યું? તો પરમાણુનું વિનાશ થયું, પરમાણુ સર્જન થયું, પણ આ ન્યુક્લિયર રિએક્શનમાં થાય. સાદી પ્રક્રિયાઓમાં તો ડાલ્ટન સાચો, પણ બધી જગ્યાએ નહીં. તો કોઈ તમને એવું કહે ને કે પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી, એમ કે નીકળી જવાનું. અભણ જોડે હું માથાકૂટ કરવાની હશે ભાઈ? જાન. પરમાણુ સર્જન થાય, વિનાશ થાય. કોઈ ક્વેશ્ચન રાખશે તને? હોય પૂછી લે કે સાહેબ આ શું થયું, ના ખબર પડી એવું કઈ. ઓકે, પાકો ને? સારું. તો હવે આ પ્રક્રિયા લખી નાખો. પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય છે. ન્યુક્લિયર રિએક્શન હોય તો થાય એવું.
તો આપણે 4 અભિધારણા આપી હતી, ચારેય ખોટી પડી લો. કારણ કે 1808માં એ વખતે આવો બધો વિચાર નહીં આવ્યો. અને જેમ જેમ બેટા વિજ્ઞાન પ્રગતિ કરતું ગયું તેમ તેમ ખબર પડી કે પરમાણુની વિશિષ્ટતા શું છે, એની પ્રોપર્ટી શું છે. તો એમ ધીરે ધીરે ખોટું પડ્યું. એવું નથી કે ડાલ્ટન સવારે 9 વાગે અભિધારણા આપતો તો 9:05 કોક બાર ઊભું હતું ને એને કીધું ખોટું જ આ બધું. ડાલ્ટનને ખોટો સાબિત થવામાં ઘણો સમય લાગ્યો. જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું તેમ તેમ જૂની વાતો ખારી થતી ગઈ. અને વિજ્ઞાનની બેટા એક ખાસ વાત એ છે કે જ્યારે કોઈ પણ વૈજ્ઞાનિક એનું રિસર્ચ પબ્લિશ કરે ત્યારે એ મનમાં જાણતો જ હોય કે ભવિષ્યમાં હું ખોટો સાબિત થઈશ. અને વૈજ્ઞાનિકો ખોટા સાબિત થવા માટે માનસિક રીતે તૈયાર જ હોય. એ જે તે સમયની વાત છે. 1808માં ડાલ્ટનને એવું લાગતું હતું કે આવું બધું હોય. આપણે ભણીએ છીએ 2026માં, એટલે કદાચ હસવું આવે કે આ કેવી વાતો કરતો હતો. પણ તું એ વખત તું વિચાર ને. અને એ વખતની બધી થિયરીઓની એક્ઝામ અત્યારે આપવાની આવે છે તોય અઘરી લાગે છે. લો તો અત્યારે લેટેસ્ટ તો શું ચાલતું હશે? નોબેલ પ્રાઇઝ 2026માં કેમેસ્ટ્રીમાં કયું મળ્યું, રિસર્ચ કરે છે, ખબર છે તમને? પછી વાત કરીશું. ભાઈ તમને એવું થશે કે આ હારો ક્યાં શું બોલે છે, શું ભણાવે છે. અત્યારે આટલું ખબર પડે બેટા, નાનું કરવાનું. બરાબર. હવે નંબર 2 લખો. નંબર 2 છે થોમ્સનનો પરમાણુવીય નમૂનો. અંગ્રેજીમાં બી લખજો બેટા, અંગ્રેજી શબ્દોથી થોડા પરિચિત થવાનું. થોમ્સન એટોમિક મોડેલ. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? જે થોમ્સન એટલે આ જ ને. જો 1808માં ડાલ્ટન્સ એટોમિક થિયરી. પરમાણુ આવો હોય, અવિભાજ્ય હોય, એક પરમાણુ બધા સરખા હોય, વજન સરખા હોય, ગુણધર્મ સરખા હોય, નાની નાની વાતો. અને ઇલેક્ટ્રોનની શોધ ક્યારે? તો બેટા લગભગ કેટલા વર્ષ થયા? જો તો આ લગભગ 90 વર્ષ, 89, લગભગ 90 વર્ષ સુધી આપણે એવું માનતા હતા કે વિશ્વનો જે સૌથી નાનો મૂળભૂત કણ છે એ પરમાણુ છે. બરાબર. 90 વર્ષ એટલે બેટા લગભગ 1 સદી થઈ. 1 સેન્ચુરી સુધી લોકો વિજ્ઞાન જગતમાં એ માનતા હતા કે જે સૌથી મૂળભૂત નાનામાં નાનો જે કણ છે એ પરમાણુ છે. પરમાણુની બિયોન્ડ કઈ જ નથી. પતી ગયું. પરમાણુ એટલે ધી એન્ડ. એનથી નાનું કઈ હોય જ ના શકે. એ વખતે બાયોલોજીમાં આપણે કોષ, સૌથી ફંડામેન્ટલ યુનિટ કોષ, સેલ, પૂરું થઈ ગયું. જેવું 1897માં થોમ્સન ઇલેક્ટ્રોનની શોધ કરી, અરે બાપરે, પરમાણુની બિયોન્ડ બી કઈક છે. અરે હા, શું? તો કે ઇલેક્ટ્રોન. તો પરમાણુની અંદર ઘૂસી ગયા છીએ આપણે. પરમાણુની અંદર એ કેન્દ્ર હોય, કેન્દ્રની અંદર એ પ્રોટોન, અને ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે. વધારે ક્વોન્ટમ ફિઝિક્સમાં જઈએ તો ખબર પડે છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એ મેસોનના બનેલા છે. કપ્પા મેસોન, પોઝિટ્રોન, આ બધા કણો શોધાઈ ગયા છે. ઇલેક્ટ્રોનની અંદર, પ્રોટોનની અંદર ઘૂસી ગયા છે આપણે. પણ કહેવાનો મતલબ 1897માં જ્યાં સુધી થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ ના કરી, હવે આપણે મૂળભૂત પાર્ટિકલ, મૂળભૂત કણ, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનને કહીએ છીએ. આ જે ચેપ્ટરનો જે પહેલો ટોપિક તમે લખ્યો તો એક શું લખ્યો હતો? મૂળભૂત કણોનો આવિષ્કાર. તો મૂળભૂત કણોમાં હવે કોનો સમાવેશ થાય છે? પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન. એની પહેલા ડાલ્ટન શું કહેતો હતો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ જે અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે એ પરમાણુ છે. તો પરમાણુથી બિયોન્ડ કશું હતું નહીં. અહીંયાથી બેટા બધી રિસર્ચની ડાયરેક્શન બદલાઈ. થોમ્સનને નોબેલ પ્રાઇઝ મળ્યો. બહુ મોટો વૈજ્ઞાનિક, સર જે થોમ્સન બી લાગે. તો 1897માં જેવા થોમ્સન ઇલેક્ટ્રોનની શોધ કરી, એના પછીના જ વર્ષે 1898માં થોમ્સને પોતાનો પરમાણુ નમૂનો આપ્યો. કારણ કે એને એના દીકરાને સેટ કરવો હતો. એનો દીકરો એટલે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને શોધ્યો કોણે? થોમ્સને. તો
શોધ્યો તેને ક્યાંક સેટ તો કરો ને. લોકો પૂછે ઇલેક્ટ્રોન શું કરે છે, તો કે એ ઘરે પડી રહ્યો એમ જાય, એમ કે કેવું નાના નોકરી ધંધે લાગી ગયો, હું બેંકમાં મોટો ઓફિસર છે. તો સેટ કરવા માટે એના પછીના જ વર્ષે થોમ્સને કીધું કે પરમાણુ આવો હોય. આવો એટલે કેવો, તો કે આવો આ રહ્યો. ઝૂમ કરીને બતાવ્યો છે. ગોળાકાર દેખાય છે કે વર્તુળ? પણ હોય ગોળાકાર. સાહેબ ગોળાકાર ને વર્તુળમાં શું ફરક? 4/3 પાઈ ઘન અને પાઈ સ્ક્વેર નો ફરક. અલા બેવ સેમ થોડી છે? નહીં સમજે. તમારી મમ્મી જે બંગડી પહેરે છે ને એ વર્તુળ, અને ફૂટબોલ નો બોલ છે એ ગોળાકાર. ગોળાકાર એટલે 3D, એ 3D. વર્તુળ એટલે 2D. ગોળાકાર નું ક્ષેત્રફળ 4/3 પાઈ ઘન, વર્તુળનું ના તમે 10મી એક્ઝામ આપીને સીધા આવી ગયા. પાઈ સ્ક્વેર બે અલગ અલગ વસ્તુ છે. તો હા તો એવું હોય 9માંથી સીધું 11મું કરે, 10મું જવા દે. કારણ કે અમે ક્યાં તમારી જોડે માર્કશીટ માંગીએ છીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા. તમે કીધું કે અમારે 11મું ભણવું છે, મેં કીધું આવી જાઓ. હોઈ શકે તમારા જે કોઈ 9માંથી સીધું 11માં આવ્યું હોય. એવું હોય તો એમને વાંધો નથી, ફી ભરજે ટાઈમ ટુ ટાઈમ. મજાક કરું છું. થોમ્સનના પરમાણુ નમૂનામાં થોમ્સને પહેલું તો એ કીધું કે પરમાણુ જે છે ને એ વર્તુળાકાર હોય. સોરી, ગોળાકાર હોય. કેવો હોય? ગોળાકાર. સમગ્ર પરમાણુ છે ને એ ધન વીજભારનો બનેલો હોય. લો આ 9 લાવ્યો. હું બોલતો જાઉં, તમે હસતા જજો કે હું સાહેબ શું કરો છો. હવે સાયન્ટિસ્ટ ને બહુ ડેન્જર હોય. હવે એને મૂળ રીતે છે ને ઇલેક્ટ્રોનને સેટ કરવું હતો. તો ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય. તો ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનને સેટ કરવા માટે એને એવું કહી દીધું કે પરમાણુ ધન વીજભારનો છે. તો કે હે હા. પછી એને તટસ્થ કરવા માટે વચ્ચે વચ્ચે ઇલેક્ટ્રોન ખૂપેલા છે. હા, એટલે એને ઇલેક્ટ્રોનને સેટ કરી દીધા. તમે ડાયરેક્ટ એવું કહો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે લોકો મારવાના આવે કે કેમ ઇલેક્ટ્રોન એ શું કરે છે? તો પહેલા એને શું કીધું કે પરમાણુ ધન વીજભારિત છે, અને એને તટસ્થ કરવા માટે ઇલેક્ટ્રોન અંદર છે. બહુ હોશિયાર હોય આ બધા, નોબેલ પ્રાઇઝ મળેલા હોય. સીધે સીધું એવું ના કે ઇલેક્ટ્રોનનો બનેલો છે. શેનો બનેલો છે? ધન વીજભારનો બનેલો છે. ધન વીજભારનો. પ્રોટોન શબ્દ ના વાપરતા. પ્રોટોનની શોધ બેટા 1917માં થઈ. અને આ શું કે છે 1898માં. તો અહીંયા પ્રોટોન ના લખતી વખતે ભૂલમાં લખી નાખે છે. એટલે ધન વીજભાર એટલે પ્રોટોન લખી નાખવાનું. એનો મતલબ Na પ્લસ એટલે પ્રોટોન. હે, ધન વીજભાર છે એટલે પ્રોટોન. Mg+ શું તો કે પ્રોટોન. સર ધન વીજભાર એટલે પ્રોટોન. ધન વીજભાર પ્રોટોન અલગ વસ્તુ છે. ધન વીજભાર તો ઘણા બધા ઉપર હોય. Na+ પર બી છે, Mg+2 ઉપર છે, Al+3 ઉપર છે, K+, Ca+2. તો શું આ બધા તમે પ્રોટોન ગણો છો? તો પ્રોટોનની શોધ 1917માં થઈ. આ વાત છે 1898. 1898માં થોમ્સન કહે છે કે પરમાણુ ગોળાકાર હોય, તે ધન વીજભારનો બનેલો છે, અને પરમાણુની વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે એટલા માટે ઇલેક્ટ્રોન અંદર ખૂપેલા છે. તો ધન ઋણ બેલેન્સ થઈ જાય ને એમ. મેઇન વસ્તુ એને જે કીધી એ કીધી કે પરમાણુનું સમગ્ર દળ એક સરખી રીતે કેન્દ્રિત થયેલું છે. હવે આ લાઈન બહુ અગત્યની છે, આગળ જઈને ખોટી પડશે. સમગ્ર દળ એક સરખી રીતે કેન્દ્રિત થયેલું છે એનો શું મતલબ થાય? માની લો મારું દળ, હું આમ વજન કાંટા પર ઉભો રહું, ચંપલ કાઢીને. માની લો વજન બતાવે 70 કિલો. બતાવે ને 70 જ હશે, વધારે છતાં આપણે ઓછું કરી દઈશું. 70 કિલો બતાવ્યું, ઠીક. અચ્છા, હવે હું શીર્ષાસન કરીને વજન માપું તો હું વજન કાંટા પર પલાઠ વળીને બેસી જાઉં પછી વજન માપું તો આમ લાંબો થઈ જાય, ઊંઘી જવું, આમ ઊંઘતા ઊંઘતા વજન માપું તો અહીંથી વજન માપું તો હું ગમે ત્યાંથી વજન માપું 70 જ આવે ને. તો વજન એક સરખી રીતે વિતરિત થયેલું છે એમ કહેવાય. ફ્રીજમાં એવું ના હોય. ફ્રીજમાં જ્યાં પાછળ કોમ્પ્રેસર લાગ્યું હોય ને એ ભાગ ભારે હોય. તું સ્ટેન્ડ કાઢ નાખ ને નમી જશે એક બાજુ પાછળ. નહીં ખબર પડતી. દરેક પદાર્થનું વજન એક સરખી રીતે વિતરિત થયેલું હોય બેટા, એમ ના હોય. હું એમ કઉ છું, ગાડી છે ને તમારી 4 પૈડાની ગાડી, એમાં જે જગ્યાએ એન્જિન લાગેલું હોય ને એ બાજુનો ભાગ ભારે હોય.
ત્યાં વજન આગળની બાજુ વધારે કેન્દ્રિત છે, એટલે એન્જિન આગળ લાગે ને 4 વ્યક્તિ પાછળ બે તાર બેલેન્સ થાય, મજા. ખબર છે આવું બધું? તમારું મારું વજન એક સરખી રીતે કેન્દ્રિત થયેલું છે, સિવાય કે કોકને બહુ મોટી તોંદ હોય ને આમ આવડી મોટી તો અલગ વસ્તુ છે, પણ એને આપણે અપર લઈ લઈએ. તો થોમ્સન એવું કહે છે, આ વસ્તુ ખબર પડી મને ફરી કહો. વજનનું સરખી રીતે કેન્દ્રિત થવું એટલે, જેમ કે આ પાટલી મને કહો તો પાટલીનું વજન એક સરખી રીતે કેન્દ્રિત છે? હા. તું અહીંથી વજન કર, અહીંથી વજન કર, વચ્ચે કર, પાટલી ઊભી કરીને વજન કર, બધેથી સરખું જ આપશે. પણ એરોપ્લેનમાં બેટા જ્યાં એન્જિન લાગેલું હોય એ ભાગ ભારે હોય, વચ્ચે જ્યાં પેસેન્જર બેસે છે એ ભાગ હલકો હોય. ખ્યાલ આવે છે? તો થોમ્સને શું કીધું? પરમાણુનું વજન એક સરખી રીતે કેન્દ્રિત થયેલું છે. ખોટી વાત છે, પણ કેમ કે 1897માં થોમ્સન ઇલેક્ટ્રોનની શોધ કરી, એના પછી તરત એને બીજા વર્ષે એટોમિક મોડેલ કે પરમાણુ વિશે શું માને છે. ડાલ્ટન શું માનતો તો એ લખ્યું, પરમાણુ વિશે થોમ્સન શું માને છે એને કહેવાય થોમ્સન એટોમિક મોડેલ. પછી તમે ભણ્યું હશે રુથરફોર્ડ એટોમિક મોડેલ. ઓકે, તો પેલા આકૃતિ દોરો પછી આપણે લખીએ આના ઉપર. બહુ લાંબુ નથી, ટૂંકું છે. તમે આને બેટા બીજા નામ પણ આપ્યા હતા, તરબૂચ નમૂનો. આને તરબૂચ કહેતા હતા ને. તરબૂચને તોડો, વચ્ચેથી જે લાલ લાલ ભાગ દેખાય ને એ ધનવીજ ભાગ, અને એના જે બીયા ખોપેલા છે ને એ ઇલેક્ટ્રોન. એમ તો તરબૂચ, પ્લમ પુડિંગ, રાઇઝનિંગ પુડિંગ અને થોમ્સન નમૂનો બધી એક જ વાત છે. વર્તુળ કર્યા આગળ ફટાફટ દોરો સર્કલ. અલા કેમ આમાં આ તો બધું કે આમાં મોર મૂકવાના છે, નોબેલ મળવાનો છે. 2 લાખ ફટાક દઈને ગોળ હેઠ. તો પાછા માપશે 2 સેન્ટીમીટરની ત્રિજ્યા લઉં ને. ચલો, થોમ્સને 1898માં રજૂઆત કરી. થોમ્સને 1898માં રજૂઆત કરી કે પરમાણુ ગોળાકાર આકાર ધરાવે છે. પરમાણુ ગોળાકાર આકાર ધરાવે છે. જેની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર છે. જેની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર છે. જેમાં ધન વીજભાર એક સરખી રીતે વહેંચાયેલો છે 10 મીટર. હા, જેમાં ધન વીજભાર એક સરખી રીતે વહેંચાયેલો છે. અને ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા છે. કે જેથી વિદ્યુતીય તટસ્થતા જળવાઈ શકે. આ પરમાણ્વીય નમૂનાની ખાસ વાત એ હતી કે પરમાણુનું દળ એક સરખી રીતે બધે વહેંચાયેલું છે. તેમ ધારી શકાયું.
આમ થોમ્સનનો પરમાણવીય નમૂનો પરમાણુની સ્થિરતા સમજાવી શકે છે. થોમ્સનનો પરમાણવીય નમૂનો પરમાણુની સ્થિરતા સમજાવી શકે છે, પરંતુ પાછળથી મેળવેલા પરિણામો સાથે તે સુસંગત નથી. પાછળથી મેળવેલા પરિણામો સાથે તે સુસંગત નથી. આ પરમાણવીય નમૂનાના બીજા કેટલાક નામ છે, જેમ કે તડબૂચ, પ્લમ પુડિંગ, લખો બોર્ડ પર, પ્લમ પુડિંગ, રાઇઝની પુડિંગ. પુડિંગ જેમ લખતા હોય, તમે હરખું લખજો, મને થોડી તકલીફ છે શુદ્ધ ગુજરાતીમાં. થઈ જશે. તો થોમ્સને બેટા પરમાણુની ત્રિજ્યા કેટલી કીધી? 10⁻10 મીટર. સેન્ટીમીટરમાં પૂછે યાદ રાખશો, ફેરવી નાખ્યા તો ધ્યાન રાખવાનું. મીટરમાં હોય 10⁻10. ચલો, તો થોમ્સનના પરમાણુ નમૂના પછી નંબર 3 આવ્યો, રુથરફોર્ડનો પરમાણવીય નમૂનો. કૌંસમાં લખજો, રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણન પ્રયોગ. આગળની આકૃતિ દોરવાની બાકી રહી ગઈ છે. ઓકે, 2 મિનિટ, ચલો આટલું લખો, હું એ કરી દઉં. રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણન પ્રયોગ, આ તો ભણ્યા હતા 9માં. લખું? આકૃતિ બાકી હોય તો દોરી કાઢો. ચાલો, થઈ ગયું ને હવે? તો બોલો, આલ્ફા પ્રકીર્ણન પ્રયોગમાં કઈ ધાતુ લીધી હતી? સોનાનો પાતળો વરખ, જેની જાડાઈ કેટલી હતી? બરાબર ને? તો રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણન પ્રયોગ રુથરફોર્ડનો નથી. 9મા ધોરણમાં તમને જે બી કીધું હોય, રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણન પ્રયોગ કોનો છે? ગાઇગર અને માસ્ક, 2 વિદ્યાર્થીઓ હતા, હાન્સ ગાઇગર, અર્નેસ્ટ માસ્ક. આ બંને વિદ્યાર્થીઓએ રુથરફોર્ડની લેબોરેટરીમાં પ્રયોગ કર્યો હતો. પ્રયોગ રુથરફોર્ડે નતો કર્યો, અને પ્રયોગના જે પરિણામો આયા
એમાં ગાઈડન્સ લેવા માટે એ લોકો રુથરફોર્ડ પાસે ગયા હતા. તો જે ગાઈડ હોય ને એને ક્રેડિટ મળે. એટલે પ્રયોગ કયા નામે પ્રચલિત છે? રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણન પ્રયોગ. શું રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણન પ્રયોગ રુથરફોર્ડે કર્યો હતો? નો. કોણે કર્યો હતો? ગાઈગર અને માસ. લખી નાખો, હાન્સ ગાઈગર અને અર્નેસ્ટ માસ. ઠીક હે, સમજાય છે બેટા? બીજી વસ્તુ, જેમ કે તમે બેટા સારું પરિણામ લાવો તો ક્રેડિટ મને મળે ને. તો આ લોકો સારું પરિણામ લાયા ને તો ક્રેડિટ એના ટીચરને મળ્યો. તો કંઈક કરો મારા માટે તો કરો. બીજી વસ્તુ, સોનાનો વરખ જ કેમ લીધો હતો? શક્યતા ઓછી હતી, સક્રિયતા ઓછી હતી. તો પ્લેટિનમ ના લેવાય? આટલું મોંઘો ખર્ચો કરાયેલા આ પ્રયોગ અત્યાર કરવો તો તમે કોઈ વિચારી શકે? 100 નેનોમીટર નું તું તો એક તાર તો લઈ જાય, સોનાનો તાર લઈ જાય જા. પેલા તો મોદી સાહેબ કે નહીં સોનાની ખરીદી નહીં કરો. તું કે પ્રયોગ કર્યો છે તો કે બીજાથી કર, સોનું નહીં. તો એને આ લોકો બહુ પૈસા તકશું. તમને એવું લાગે સોનું અત્યારે મોંઘું છે? સોનું દરેક જમાનામાં મોંઘું છે તું બેટા. તમે તમારા બા દાદાને પૂછશો ને તો એ લોકો એવું જ કે છે સોનું અમારો વખતે તો બોલ 550 રૂપિયા હતું. તમને હસવું આવશે. 550 લાવો હમણાં લઈ આવો. પણ એ વખતે તમારા દાદાનો મહિને પગાર 75 રૂપિયા હતો. ખ્યાલ આવ્યો? તો સોનું અત્યારે મોંઘું છે એવું નથી. સોનું દરેક જમાનામાં મોંઘું હતું. સિમ્પલ છે બેટા, ડિમાન્ડ વધારે સપ્લાય ઓછો, મોંઘું જ રહેવાનું. તો અમને સોનાનો વરખ કેમ લીધો? તો બીજી અંદરની વાત કહું, અમને પ્લેટિનમ ઉપર પ્રયોગ કર્યો હતો. સાહેબ તમે છે ને અમારી ઇજ્જત ના કાઢશો, અમે બધું ખોટું ખોટું ભણી લખીને માર્કે લઈ આવ્યા. હા સાચું, હવે સાંભળજો. એકચ્યુઅલમાં પ્રયોગ પ્લેટિનમ પર થયો હતો, પણ જ્યારે ફાઇનલ રિઝલ્ટ પબ્લિશ કરવાનું આવ્યું ને એ વખતે એમને સોનાના તાર ઉપર બી પ્રયોગ કર્યો કન્ફર્મ કરવા માટે. કારણ કે આ પ્રયોગથી વિશ્વના એક મહાન વૈજ્ઞાનિક ખોટા પડતા હતા, જેનું નામ છે થોમ્સન. હમણાં જ ભણ્યા ને થોમ્સનનો પરમાણુ નમૂનો ક્યારે આવ્યો? 1898માં. અને એના લગભગ 13 વર્ષ પછી આ એક્સપેરિમેન્ટ થયો. અને આ એક્સપેરિમેન્ટથી થોમ્સન ખોટા પડવાના હતા. અને થોમ્સનને ત્યાં સુધી નોબેલ પ્રાઇઝ મળી ગયું હતું. 1898માં ભાઈએ નમૂનો આપ્યો, ચોંગ્યો. અને 1997માં શોધ થઈ ઇલેક્ટ્રોનની. યાદ રાખજો, નોબેલ પ્રાઇઝ આપવાની શરૂઆત 1900 થી થઈ. આ બધું તમને સમજો બેટા, એવું નહીં ખાલી ભણી લેવાનું કોખી લેવાનું માર્ક આવી જશે. હવે તો માર્કે નહીં આવે કોકસો તો. આલ્ફ્રેડ નોબેલ, એક સાથે ઇતિહાસમાં શું થઈ રહ્યું છે ઘટનાઓ સમજો. આલ્ફ્રેડ નોબેલ 1900માં મર્યો અને એને જીવનમાં બીજું શું કર્યું ખબર નહીં, પણ સૌથી અગત્યનું કામ એક કર્યું, લગ્ન નહોતા કર્યા. એટલે એનું કોઈ ફેમિલી નતું, પૈસા પુષ્કળ હતા, અઢળક રૂપિયા હતા. અને આ એ વૈજ્ઞાનિક, અચ્છા આ કેમેસ્ટ્રીના વૈજ્ઞાનિક હતા. જેના માનમાં નોબેલ કરીએ છે ને એ મૂળ કેમેસ્ટ્રીનો હતો, એટલે થોડો ગર્વ થાય મને. એને ડાયનામાઇટની જે શોધ કરી ને એનો ઉપયોગ ખોટી જગ્યાએ થવા માંડ્યો વર્લ્ડ વોરમાં લોકોને મારવામાં. એટલે એની આત્મા બહુ ગવાઈ કે આરું ખોટું થઈ રહ્યું છે. તો એને એના ફ્રેન્ડ્સને કઝિનને બોલાવીને કીધું કે મારા ગયા પછી તમે એક ટ્રસ્ટ બનાવજો, એ હું બધા રૂપિયા હું ટ્રસ્ટમાં નાખી દઉં છું. અને હું જે દિવસે જઉં આ દુનિયામાંથી, એટલે જ્યારે ગયો ત્યારે સારું કામ કરતું જાય. એટલે 10 કે 15 ડિસેમ્બરે નોબેલ આપવામાં આવે છે દર વર્ષે. જેણે માનવતા માટે સારું કામ કર્યું હોય એને નોબેલ પ્રાઇઝ આપજો. અને 1900માં મર્યો અને 1901 થી નોબેલ પ્રાઇઝની શરૂઆત થઈ. ઠીક, પહેલું નોબેલ ક્યારે આપવામાં આવ્યું? 1901. તો નોબેલ પ્રાઇઝ કોની યાદમાં આપવામાં આવે છે? આલ્ફ્રેડ નોબેલ. એ કોણ હતા? તો કે એક રસાયણ વિજ્ઞાનના વૈજ્ઞાનિક હતા. શેની શોધ કરી હતી જેના કારણે બહુ ક્રિટિસિઝમ થયું? તો કે ડાયનામાઇટ. તો નોબેલ ટ્રસ્ટ એ વખતે બેટા એની પાસે એટલા પૈસા હતા કે એના વ્યાજમાં હજુ ચાલે છે બધું. તમારી પાસે 1 કરોડ રૂપિયા હોય ને બેટા, તો એ 1 કરોડનું વ્યાજ 6 લાખ રૂપિયા આવે. એટલે મહિને 50,000. તો તાર નોકરી કરવાની જરૂર છે કે નહીં? હવે મૂડી પડી છે, વ્યાજમાં તારી જિંદગી ચાલે. તો એની પાસે એટલા રૂપિયા હતા કે એનું વ્યાજ જ છે જેમાં નોબેલ પ્રાઇઝ લોકો આટલા વર્ષોથી લઈ આવે. લગભગ 127 વર્ષથી આપવામાં આવે છે નોબેલ, એના વ્યાજમાં રૂપિયા ચાલે, એટલા રૂપિયા હતા. તો
તો 1901 નોબેલ પ્રાઇઝની શરૂઆત થઈ અને થોમ્સનને ક્યારે મળ્યું? 1906 એક્ઝેક્ટ યાદ નથી, 6 કે 7 હશે. તો થોમ્સન ગમે તેવો નતો, નોબેલ પ્રાઇઝ વિનર વૈજ્ઞાનિક હતો અને આ પ્રયોગથી એ ખોટો પડતો હતો. તો નોબેલ પ્રાઇઝ વૈજ્ઞાનિકને ખોટા પાડવા એટલે મજાક વાત છે. તો પહેલી વાર એક્સપેરિમેન્ટ થયો ને એનો ડેટા લઈને પેલો વખત ધ્રુજતા થોમ્સન આ રુથરફોર્ડ પાસે ગયા. રુથરફોર્ડ અને થોમ્સન સમકાલીન હતા. આ થોડો યંગ હતો, થોમ્સન થોડા મોટા હતા, એ જે હતા. એમની ડેથ બી પહેલી થઈ ગઈ. મહાનતામાં પણ પેલા થોમ્સનને નોબેલ મળી ગયો હતો. આ ભાઈએ તો એના પછી પ્રોટોનની બધી શોધ કરી. અચ્છા, તો આ લોકો દોડતા કોની પાસે ગયા કે સાહેબ એક્સપેરિમેન્ટના ડેટા જોઈ લો ને એકવાર. અને ડેટા જોયા. અચ્છા, એ વખતે પરમાણુ વિશે શું માનતા હતા? થોમ્સનનો નમૂનો માનતા હતા ને. અચ્છા, તો આ ડેટા એનું અપોઝ કરતા હતા. રુથરફોર્ડે કીધું ફરી કર થોમ્સન ભાઈ બનજે મારો. શું બધું ખોટું લઈ આવે છે? થોમ્સને કીધું બધું ઊંધું કરે છે. કે સર હવે 2 વાર કરી, ત્રીજી વાર કર. તો પ્રેક્ટિકલ એને ફરી કર્યો. હવે તમે કંઈક એવું કરી નાખો કે જેથી કેતુલ સરે ભણાયેલું ખોટું પડે અને તમે મારી પાસે આવો કે સાહેબ જો કેતુલ સરે છે ને આવું કીધું ને તો હું તમને ના એવું ના આવે. કેતુલ સર ભાઈબંધ મારે હરખું ભૂકા કાઢ્યું ફિઝિક્સ આવડે અમને એમ કઈ પહેલી વાર તો તમને પાછો મોકલું. બીજી વાર તમે પ્રૂફ સાથે આવો કે ના સાહેબ જો સાચું આવું થાય તો ભાઈબંધ એવું ભાડમાં મારે મહાન તો થવું જોઈએ ને યાર. મૂળ માનસિકતા તો હોય કે નહીં કે એને નોબેલ મળે મને મળે હું કંઈક એવું કરું. થાય કે ના થાય? 3 ઇડિયટ્સમાં નથી ભાઈબંધ ફેલ થાય દુઃખ થાય, પણ હારો પહેલો આવે વધારે દુઃખ થાય. સાચી વાત છે, હ્યુમન નેચર જ આ છે. માની લો કે અત્યારે હું 10 લાખ રૂપિયા કમાઉં છું, વધારે જ કમાઉં છું, પણ માની લો હવે મને કહો કે હું તમને 12 લાખ આપું તો હું જઈશ? નહીં જવું. 2 લાખ રૂપિયા વધે છે પણ સામે કેતુલ સર ભાઈબંધ છે, નીરવ સર છે, સોમિલ સર છે, સ્ટાફ સારો છે, મજા આવે છે. 2 લાખ માટે ક્યાં છે? પણ કોઈ 20 લાખ આપે તો 12માં કઈ ભાઈબંધી હમણાં જતો રહું. 2 લાખની વર્ષે 2 વાર પાર્ટી કરીશ તો બધા ભાઈબંધો ખુશ થઈ જશે મારા. ખ્યાલ આવ્યો? તો ભાઈબંધી અલગ વસ્તુ છે, પર્સનલ રિલેશન અલગ વસ્તુ છે, બેનપણી અલગ વસ્તુ છે. છેલ્લે માર્કશીટ બનશે ને એ જ કામ લાગશે એમ કહું છું. ભાઈબંધી જોડે દાબેલી ખાધીને પાણીપુરી ખાધી એટલે તમને એમ કે બસ આ જ છે. માર્કશીટ અલગ અલગ હશે. માર્કશીટ પર ધ્યાન આપો પહેલા. એટલે આજથી હું તારી ટાઈમ ના બેનપણી તોડી નાખો, ફ્રેન્ડશીપ તોડી નાખો એવું નહીં, પણ મૂળ વસ્તુ પર ધ્યાન આપો. તો આ રિઝલ્ટના પરિણામો કેમ કે થોમ્સનના નમૂનાની વિરુદ્ધ આવતા હતા એટલે 2-3 વાર પ્રયોગ કર્યો, રુથરફોર્ડનું ગાઈડન્સ લીધું અને પછી રુથરફોર્ડે કન્ફર્મ કર્યું કે સાચી વાત છે, થોમ્સનનો પરમાણુ નમૂનો ખોટો છે. તો લગભગ 1911માં સાબિત થઈ ગયું થોમ્સન ખોટું કર્યું. કેમ ખોટું પડ્યું, શું ખોટું થયું એની ચર્ચા આપણે કરીએ. હવે ક્યારે ચાલુ થયું કે આ બધા ડખા ક્યારથી ચાલુ છે? ડાલ્ટન થી ચાલુ કર્યું ને તમે. પરમાણુ આવો ને પરમાણુ તેવો. 1911 આવી ગયું એટલે લગભગ 103 વર્ષ થયા. હજુ પરમાણુ કેવો ખબર નહીં કોઈ. તમે વિચારો કે આપણે 1911માં છીએ. ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત ખોટો પડ્યો. ઇલેક્ટ્રોનની શોધ થઈ, ખબર પડી પરમાણુ બીજું કંઈક છે. થોમ્સને પરમાણુ નમૂનો આપ્યો, 1911માં પહોંચ્યા. હજુ ખબર નથી પરમાણુ કેવો હોય કારણ કે આ ખોટો છે. તો પરમાણુમાં તમે પ્રોટોન ઇલેક્ટ્રોન મૂક્યા અને ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીને 2 ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન એ સુધી ક્યારે પહોંચ્યા અને કેમ ના પહોંચ્યા એની વાત બીજા લેક્ચરમાં કરીએ. અત્યાર સુધી ખબર પડી. તો અત્યારે આપણે લેક્ચર પૂરો કરીએ છીએ 1911 ઉપર. 1911માં જે થોમ્સને પરમાણુ નમૂનો આપ્યો એ રુથરફોર્ડના એક્સપેરિમેન્ટ દ્વારા ખોટો થયો. તો હવે આગળ શું? વૈજ્ઞાનિકોમાં ઝઘડી ચાલે છે, મારી ચાલે છે. 100 વર્ષ પાર મૂકો, હવે પરમાણુમાં શું કરવાનું? પછી તમે ભણ્યા છો નીલ્સ બોહરનો પરમાણુ નમૂનો, અને બોહરે જે નમૂનો આપ્યો ને તમે બોહરમાં કઈ ભણ્યા જ નથી. એમ તો તમે રુથરફોર્ડનો નમૂનો ભણીને આવ્યા હતા. કેવો ભણ્યા જોયું? એટલે બોહરનો પરમાણુ નમૂનો બેઠા છે ને ઇતિહાસ અને વિજ્ઞાનને એક નવી દિશા આપે છે. અને પછી ધીરે ધીરે ત્યાંથી આપણે ક્વોન્ટમ ફિઝિક્સમાં એન્ટર થઈ જાય છે. ક્વોન્ટમ ફિઝિક્સ ને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એ બધું અહીંથી ચાલુ થાય છે હવે. તો છેલ્લા 70 વર્ષમાં વિજ્ઞાને જે સ્પીડ પકડી છે એ એની પહેલા 200 વર્ષમાં નથી પકડાઈ. પછી જે બૂસ્ટ મળ્યું ને સાયન્સ એન્ડ ટેકનોલોજીને
એ એકચ્યુઅલમાં આના પછી મળ્યું. એની પહેલા તો બધું ધીમે ધીમે ચાલતું હતું, 40-50 વાર સુધી થાય જ નહીં. હવે બધું બહુ સ્પીડમાં આવે છે. તો એ જે સાયન્સ અને ટેકનોલોજીને જે વેગ મળ્યો, જે ગતિ મળી, એ હવે આપણે ચાલુ કરીશું ભણવાનું. અને ખરેખર જે મજા આવશે, બોહરનો પરમાણુ નમૂનો 6 લેક્ચર ચાલશે. અને બધા ટોપિક જો વ્યવસ્થિત ને થોડું પ્રોપર સ્પીડ સાથે કરાવું તો હું પ્રયત્ન કરીશ 4-5 લેક્ચરમાં થઈ જાય. પછી બહુ વિસ્તારમાં જવા જઈશ તો તમે બી જશો. તો એક ટોપિક છે, એનું નામ છે પરમાણુ નમૂનો. એનો એક ટોપિક છે બોહરનો પરમાણુ નમૂનો. એ કમસે કમ 4-5 લેક્ચર ચાલશે. એટલે બેટા 9માં 10માં જેવું નથી, થોડું વિસ્તારમાં હોય. કેમેસ્ટ્રી ચેપ્ટર 9 છે. કેટલા? 9 બસ. પણ 9 ચેપ્ટર થઈને 2 ભાગ બને છે, ભાગ 1 ભાગ 2. એક ચેપ્ટર 1-1.5 મહિનો ચાલે. અને પહેલાય કીધું તું, હજુ કહું છું, તમે સિરિયસ નથી એ તમારો પ્રોબ્લેમ છે. 11મું છે, જોઈ લઈશું, પછી તને જોવા આવશે લોકો ઘરમાં, તું જોવાઈ જઈશ. 11મું અને 12મું બંને કોમ્બો છે. 11માં તો સમજ્યા આવે, 12મું મહેનત કરશું. એવી જો ભૂલ કરી તો 12માં 70 ઉપર જવાના ચાન્સ બહુ ઓછા છે. અમુક બાળકો બહુ ભૂલ કરતા હોય છે કે 11મું માત્ર ઓનલાઈન કરી લઈશું, 3000માં 5000માં. એટલે પંખો નહીં આવતો 3000માં હરખો. આખું 11મું ક્યાં જીવન સાથે ચેડા કરો છો? મહેરબાની કરો, સારું માર્ક્સ, સારું રિઝલ્ટ લાવવું હોય તો 11મું તમારું ફાઉન્ડેશન છે. 11માં મોલ કોન્સેપ્ટ, થર્મોડાયનેમિક્સ, ઇક્વિલિબ્રિયમ, જીઓસી, આ 4 ચેપ્ટર પર જો ગ્રીપ હશે તો 12માં તમારું જે ફાઉન્ડેશન હશે મજબૂત બનશે. તમારા ચાન્સ 90 ઉપર લાવવાના વધી જશે. 12માં ચેપ્ટર 10 જ છે, પણ એ 10 ચેપ્ટર પતાવવા માટે સમય 8 મહિના જ છે. એપ્રિલમાં ચાલુ થાય, નવેમ્બરમાં પૂરું, ફેબ્રુઆરીમાં તો બોર્ડ એક્ઝામ આવે. તો 12માં જોઈ લઈશું. 12મું આખું વર્ષ છે, મહેનત કરીશું. આખું વર્ષ છે જ નહીં, 12મું એટલે 8 મહિનાનો ખેલ છે બસ. તો 11મું શાંતિથી ભણી લો. 12 મહિના પ્રોપર બેઝ મજબૂત બનાવો. એનો ફાયદો ડેફિનેટલી 12માં મળશે. 11માં ચાલશે, 12માં જોઈ લેશે. બધું કોમર્સ આર્ટ્સમાં હોય. અહીંયા 11-12 આખો કોમ્બો છે. 11મું અલગ, 12મું અલગ એવું ના વિચારતા. કારણ કે 12માં હું 12નો કોર્સ પતાવીશ કે આ બધું ભણાવીશ. 12મું પહેલું ચેપ્ટર પતી ગયું, આજથી હું બીજું ચેપ્ટર ચાલુ કરું છું વેકેશનમાં. તમારે બી આવતી સાલ વેકેશનમાં સ્કૂલો ચાલુ થશે ને, પેલા 2 ચેપ્ટર પતાવી દઈશ 10માંથી. પછી મારી પાસે મહિના 8 છે, ચેપ્ટર 10 છે. તો આ રીતે ક્યાંથી મેળ પડશે? એટલે આ બેઝિક છે, બધું અહીંયા સ્ટ્રોંગ કરી લો. 12માં આમ પાછોડીને જોવાનો ટાઈમ નહીં હોય. અને તમે આ જ બેચમાં છો, તમે જોઈ લેજો, નવા છોકરાઓ આવશે ને 11માં હેરાન થઈ એનું રિઝલ્ટ જોઈ લેજો તમે. 11મું બગડ્યું એટલે 12મું બગડ્યું, પતી ગયું. 10 મહિનામાં હું 11મું કરીશ કે 12મું કરાવીશ? તમારું 11મું એપ્રિલમાં પતશે. તમારા ભાઈબંધો ધોવાશે, ખબર ના પડી, બધું ચાલ્યું. કારણ કે એ લોકો હજુ 9-10 વાળી જ મેન્ટાલિટીમાં છે. 10થમાં વિચારતા હતા ને, વાંચી નાખીશું, ગોખી નાખીશું, પતી જશે, પૂરો થઈ જશે. પાસ જવામાં ફાંફા પડશે. 10માં 90 લાવ્યો છે ને, 11માં ફાઇનલમાં આવતા તો ભૂકા નીકળી જશે. 90 લાવનાર. તો પ્રોપર સિસ્ટમ સાથે સમજવા સાથે તૈયારી કરો. નહીતર, અને એક વસ્તુ ધ્યાન રાખજો, કન્ટેન્ટ જે અહીં મળશે એવો ક્યાંય નહીં મળે. એ તો હું તમને છાતી ઠોકીને કહી શકું. હું કેતુ સરને બી વર્ષોથી ઓળખું છું, વર્ષોથી, તમારી ઉંમરથી એટલા વર્ષથી. સોમિલ સર બી મારા નાના ભાઈ જેવા છે. નીરવ સર બી, અમે બધા એક સમકાલીન જ છીએ, થોમ્સન ને રુથરફોર્ડની જેમ. એટલે તમને કહું છું, કન્ટેન્ટ જે મળશે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. તું ઘરે કેટલી મહેનત કરે છે બેટા, આના ઉપર ડિપેન્ડ કરે છે તારું રિઝલ્ટ શું આવશે. બાકી તારે મારી ફેરબુક લઈને આખા મણિનગરમાં જ્યાં ફરવું ત્યાં ફરજે. મારા કરતા હું એવું છાતી ઠોકે નહીં કહેતો કે તું મારી જોડે ભણીશ 100માં 100 આવશે. સારું સમજવા, સારું શીખવા મળશે. બાકી તારા મહેનત ઉપર છે. કન્ટિન્યુટી બ્રેક ના થાય. જે બાળકો નવા છે એ કન્ટિન્યુઅસ આવે. વચ્ચે બહાર ગયા, વેકેશન આપીશું 27 મે ને બુધવારથી. 27 મે બુધવારે છેલ્લો દિવસ, પછી 8 જૂન 10 દિવસનું વેકેશન. મામા, માસી, ફોઈ, ફુવા, કાકા, કાકી બધાને ત્યાં જઈ આવજો. ત્યાં સુધી મહેરબાની કરો, સળંગ આવો તો તમારા કોન્સેપ્ટ ક્લિયર રહેશે. ઠીક છે બાળક?